સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા, મસાલ યાત્રા, ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો જોડાયા હતા અને જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબ્બરની ગીરી કંદરાઓ ગુંજી ઉઠી હતી. શ્રી 51 શક્તિપીઠ મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આદ્યશક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોત યાત્રા યોજાઈ હતી. જ્યોત યાત્રા પ્રસંગે આદ્યશક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પૂરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી. માં અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી શ્રી 51 શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી હતી. તેમજ અખંડ જ્યોતથી તમામ 51 શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. તો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભાવિક શ્રદ્ધાળુઓ હાથમાં મસાલ લઈ પરિક્રમા પથ પર યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જ્યારે દૂર દૂરથી આવેલ વિવિધ ધાર્મિક સંગઠનો અને મંડળો દ્વારા ત્રિશુળ યાત્રા યોજવામાં આવી હતી. જ્યારે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શક્તિપીઠ મહોત્સવના તમામ દિવસોમાં પાલખીનું યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. 5 દિવસીય મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લાહવો મેળવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ચોરીના બનાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં થરાદ શહેરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાની માહિતી મળી હતી. જેમાં મકાન માલિક પોતાના ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ચલાવતો હતો. ત્યારે સોની પરિવાર માતાજીની પ્રતિષ્ઠામાં ગયો હતો અને મકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના અજાણ્યા ચોરો ચોરી કરી ફરાર થયા હતા. જોકે દાગીના બનાવવા આપેલા ગ્રાહકોના અંદાજે 25 લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા મકાન માલિકને મોટું નુકસાન થતા દિનેશભાઈ સોની નામના વેપારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે. હું સોની દિનેશભાઈ કાંતિલાલ લીંબાવાળા, અહીંયા ટોડાની પાળે નરસિંહનગર શાળા, ત્યાં મારું મકાન દુકાન ત્યાં આવેલું છે. ત્યાં હું મકાન દુકાન સાથે ત્યાં કામ કરું છું. અને ગઈકાલે રાત્રે 6 વાગ્યા આસપાસ હું ભલાસરા અમે પૂરી ફેમિલી સાથે ત્યાં ગયા હતા. માતાજીની મંદિરની પ્રતિષ્ઠા હતી એ માટે ત્યાં ભલાસરા ગયેલા હતા અને રાત્રે 6:30 વાગ્યા આસપાસ ત્યાં ભલાસરા ગયા અને સવારમાં 3:30 વાગે થરાદ આવ્યા અને છોકરાને ઘરના બધા પહેલા ઘરની અંદર બહારનો લોક ખોલીને અંદર આવ્યા તો અંદર જોયો તો તિજોરી અને તાળા તૂટેલા હતા અને માલ અંદર હતા નહીં. એને એકદમ રાડો પાડવા માંડ્યા. હું ગાડી સાઈડમાં કરતો તો પછી ત્યાં આવ્યો, જોયો તો કે હાલ કોઈ છે નહીં આની અંદર અને આ રીતે ચોરી થયેલી છે. હવે આ રીતે બધું જે થાય તો આનું આપણે શું કરીએ? આ રીતે થશે તો ઘરમાં રહેવું કે બહાર જાવું આપવું કઈ રીતે કરવું એ સવાલ ઉઠ્યો છે. અંદાજે કેટલાની ચોરી થઈ છે? અંદાજે 25 લાખ આસપાસની ચોરી થયેલ છે. માલ, ઘરના દાગીના, બીબલીના દાગીના, મારા ઘરથીના દાગીના અને કોઈ ગ્રાહકનો માલ પણ તિજોરીમાં મૂકેલો હતો એ પણ થોડો માલ ગયેલ છે. ઘરની અંદરથી ચોરી થયેલી છે. રોકડ રકમ કેટલી હતી? રોકડ રકમ 1,30,000. સતત બીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ જૂની પડતર પ્રશ્નોની માંગો સાથે જૂની પેન્શન યોજનાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરી મેદાને આવ્યા છે. સરકાર દ્વારા શિક્ષકોની માંગ અમલવારી કરવામાં આવે એ માંગ સાથે શિક્ષકો સતત 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવી રહ્યા છે.
ગઈકાલે 14મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય શિક્ષક મહામંડળ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવામાં આદેશ આપવામાં આવ્યા હતા. આજે સતત બીજા દિવસે પણ 15મી ફેબ્રુઆરીએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત શિક્ષક મહામંડળ સંઘના આદેશથી આજે બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી પડતર માંગો સાથે જૂની પેન્શન યોજનાના અમલમાં લાવે એ માટે વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકો જૂની પેન્શન સ્કીમ આપવામાં આવે માટે શિક્ષકો આજે એકઠા થયા હતા. જ્યાં દિયોદર CRC તાલીમ કાર્યક્રમમાં પણ શિક્ષકોએ સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચારો કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ યથાવત રાખી હતી. આવતીકાલે પણ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ, પાભર તાલુકાના શિક્ષકો જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરશે તેવું જાણવા મળ્યું છે. અમારો નિર્ધાર જે અમારો મક્કમ કહેવાય છે, અમે જે કામ કરીએ છીએ કવિ નર્મદની જેમ ડગલું કર્યું પાછા હટતા નથી એ અનુસંધાન આજે પણ અમારો વિરોધ એટલો જ છે. કાળી પટ્ટી ધારણ કરી અમે અમારો અભ્યાસક્રમ પણ ચાલુ રાખ્યો છે અને સરકાર સામે પણ અમે ઝઝૂમી રહ્યા છીએ. સરકાર અમારી જૂની પેન્શન યોજના માટે જે માંગ છે એ ત્વરિત સ્વીકારે તો જ અમને આ શાંતિ થશે, નહીતર અમે ગાંધી માર્ગે સીધે આંદોલન કરી અને અમારી જૂની પેન્શન યોજના લેવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું. મને વિશ્વાસ છે કે આગામી લોકસભાની 2024ની ચૂંટણી આવી રહી છે. સરકાર પણ અમારા પ્રત્યે કદાચ અભિગમ અપનાવે કે કર્મચારીઓ જે 58 વર્ષ સુધી નોકરી કરી અને પાછલી જિંદગી એમની સારી જાય તો એના અનુસંધાને સરકાર પણ કદાચ વિચારણા કરતી છે. પણ અમે અમારી વિચારણા પહેલી છે કે સરકાર સામે ઝઝૂમીએ અને સરકાર અમને એમના કાયદા પ્રમાણે જોગવાઈ કરી ઠરાવ કરી અમને જૂની પેન્શન યોજના આપવા માટે પ્રયત્ન કરે એવી અમે સતત બાળકોનું ભવિષ્ય જોતા અમે શૈક્ષણિક કાર્ય યથાવત રાખ્યું છે. પણ અમારી મુખ્ય જે માંગ છે જૂની પેન્શન યોજના, જે સરકાર વર્ષોથી અમને એના માટે પ્રયત્નો કરી રહ્યા છે પણ અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી. જેના માટે અમે સરકાર સમક્ષ અલગ અલગ ઘણીવાર રજૂઆત કરી છે શિક્ષણ સંઘના મારફતે, પણ સરકાર બહેરી અને મૂંગી છે, જે કર્મચારીઓની લાગણી સમજી શકતી નથી. કારણ કે જો કર્મચારીને ભવિષ્યમાં પેન્શન નહીં મળે તો એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે. તેમજ હાલમાં જોઈએ તો ટેટ હજારો લાખો પાસ ઉમેદવારો હાલમાં જે લાયક છે શિક્ષક બનવાને, અને આજે હાલ તે બેરોજગાર છે અને દર બદલ નિયમ ભટકે છે હાલ રોજગાર માટે. તો જે જ્ઞાન સહાયકના નામે જે સરકાર મજાક કરી રહી છે, જે ટેટ લાખો બેરોજગાર જે યુવાનો છે એમની સાથે જે મજાક કરી રહી છે તે બંધ કરવામાં આવે અને ઝડપીમાં ઝડપી કાયમી શિક્ષકોની ભરતી કરી અને સરકાર જે યુવાનો છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવી અપેક્ષા છે. અને જો નહીં કરવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં છે એનું પરિણામ જોવા મળશે. અને એક વાત નક્કી છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं, જે જોવા આગામી સમયમાં મળશે. આના સંદર્ભે સમગ્ર કર્મચારી મહામંડળ અને હાલ જે અમે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ આ કાર્યક્રમ આપી રહ્યા છીએ. સરકાર સમક્ષ અમારી વિવિધ પડતર માગણીઓ ઘણી છે, તેમાં OPS અમારી મુખ્ય માગણી છે. એ સિવાય અત્યારે સરકાર દ્વારા જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી રહી છે, સરકારમાં શિક્ષકોની જગ્યા અથવા તો બીજા મહેકમમાં કામ કરતા કર્મચારીઓમાં મહેકમની ઘણી જગ્યાઓ ખાલી છે, પણ અત્યારે જે સહાયક યોજના લાગુ કરવામાં આવી છે તે પણ એક મજાક અને ઉપહાસનું પાત્ર બની રહી છે. તેમજ અત્યારે મુખ્ય અમારી પહેલી માગણી છે કે તમામ કર્મચારીઓ સમાન વેતન, સમાન કામ, એ જ પ્રમાણે સમાન પેન્શન મળે. અમારામાં પણ જૂના શિક્ષકોને જૂનું પેન્શન મળે છે, જે એમની ઘડપણની લાઠી સમાન હતું. અત્યારે જ્યારે 2004 પછી લાગેલા કર્મચારીઓ હોય અથવા તો 2001 પછી જે કાયમી નિમણૂક થયા હોય એ કર્મચારીઓને નવી પેન્શન સમાવવામાં આવે છે. નવી પેન્શન યોજનામાં જોતા જૂની પેન્શન યોજનાના સમકક્ષ કોઈ લાભ થતો નથી, જેના કારણે અત્યારે સમગ્ર કર્મચારી ગણ જૂની પેન્શન યોજના માગી રહ્યો છે. નવી પેન્શન યોજનાની ઘણી બધી વિસંગતતાઓ છે અને તે કર્મચારીને હિતકારક નથી. એ માટે સરકાર સમક્ષ અમારી વર્ષોથી પડતર આ માગણી છે. તે સંદર્ભે મેં વારંવાર રજૂઆત કરી છે, છતાં સરકાર આ બાબતે અમારું ધ્યાન રાખતી નથી અને સતત અમારા તરફ દુર્લક્ષ સેવી રહી છે. તો અત્યારે અમે કાળી પટ્ટી ધારણ કરીને અમારું કાર્ય ચાલુ રાખીને પણ વિરોધ દર્શાવીએ છીએ. આ આગામી સમયમાં અમારા સંગઠન દ્વારા જણાવવામાં આવશે એ પ્રમાણે વિવિધ. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અકસ્માતમાં અનેકો લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત ધાનેરા તાલુકાના જીવાણા ગામ પાસે રાત્રે ગંભીર ટ્રિપલ અકસ્માત થતા
એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા હતા, જેમને વધુ સારવાર માટે ધાનેરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાતના સમયે રિક્ષા તેમજ મારુતિને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક વાહન લઈ રફુચક્કર થઈ જતા આજુબાજુના લોકોએ તાત્કાલિક આવીને 108 મારફતે ઘાયલોને ધાનેરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મૃતકની લાશને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલમાં લવાઈ હતી. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. ધાનેરા ખાતે જીવદયા તેમજ ગરીબોના બેલી ગણાતી એજ્યુફંડ ફાઉન્ડેશન અને શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ધાનેરાના રત્ન કિશોરભાઈ સવાણી દ્વારા યાત્રાનું આયોજન કરાયું છે અને ધાનેરાની આસપાસ ગામડાઓના 50 જેટલા વૃદ્ધોને દર વર્ષે સ્લીપર લક્ઝરી બસ દ્વારા અવારનવાર ગરીબ અને વૃદ્ધ તેમજ નિરાધાર માવતર સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને લોકોના આશીર્વાદ લેતી આ સંસ્થાએ આજે 15 થી 18 ફેબ્રુઆરી 2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, નાગેશ્વર, વીરપુર, ખોડલધામ અને કષ્ટભંજન દેવ યાત્રા કરવામાં આવશે, જેમાં દરેક યાત્રિકને ઓઢાડવાની શાલ તેમજ સાબુ, તેલ, બિસ્કિટ, અન્ય નાસ્તો તથા મેડિકલ કીટ તેમજ રહેવા અને જમવાની પણ સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ ધાનેરા તાલુકાના અલગ અલગ ગામડાઓથી ગરીબ, વૃદ્ધ તેમજ મહિલાઓમાં કુલ 50 જેટલા યાત્રાળુઓને પગ ધોવરાવી પૂજન કરી આજે યાત્રાનો પ્રસ્થાન ધાનેરા પીઆઈ એટી પટેલ દ્વારા યાત્રાની શુભકામના પાઠવી અને હરિઝંડી આપવામાં આવી હતી. હાજર રહી યાત્રાને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ તરીકે આખી વર્લ્ડમાં ઉજવવામાં આવે છે, ત્યારે ધાનેરામાં એજ્યુફંડ ફાઉન્ડેશન અને શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી અને ધાનેરામાં આ વર્ષે અમે માવતર તીર્થયાત્રાનું આયોજન કર્યું છે. ધાનેરાની આસપાસના ગામડાના જે વૃદ્ધો જે એકલા રહે છે, નિરાધાર છે અથવા દર્શન કરવા માટે જઈ શકતા નથી એવા વૃદ્ધોને અંદાજે 51 જેટલા વૃદ્ધોને આજે સ્લીપર લક્ઝરી બસ દ્વારા અને અમારી કાર્યકર્તાઓ દ્વારા દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, વીરપુર અને જલારામ બાપાના દર્શન કરવાનું આયોજન કર્યું છે. તો આજે અમારી ટીમ સાથે આજે ધાનેરાથી અમે રવાના થઈએ છીએ અને આ યાત્રા 3 દિવસની છે અને 3 દિવસે અમે ધાનેરા પરત આવીશું. એજ્યુફંડ ફાઉન્ડેશન ધાનેરા દ્વારા 51 યાત્રીઓને કે જે સિનિયર સિટીઝન ટાઈપના છે તેમને 4 દિવસનો જે પ્રવાસ ગોઠવવામાં આવે છે, તમામને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને એમનો પ્રવાસ જે છે એ ખરેખર સુંદર મજાનું આયોજન કરેલું છે. એ પ્રમાણે પર્યાવરણ રહે અને સુખ શાંતિથી એ સફળતાપૂર્વક બધા જ ધાર્મિક સ્થળો છે એમના દર્શન કરી અને સુખરૂપથી પાછા પાછા આવી જાય એ માટે પણ ભગવાનને પ્રાર્થના. ઓકે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગોલગામના કરશનભાઈ કુંભાભાઈ સોલંકીએ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ થરાદ શાખામાંથી વાહન ઉપર લોન લીધી હતી, જેની બાકી નીકળતી રકમ 9,31,000નો ચેક રિટર્ન થયો હતો. આ અંગે થરાદ બ્રાન્ચના કલેક્શન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા પાલનપુર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજે ફરિયાદી વકીલ જયેશ બી ગોસ્વામીની દલીલો ગાર્ય રાખી આરોપી કરશનભાઈ કુંભાભાઈ સોલંકીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 હેઠળ 1 વર્ષની સાદી કેદની સજા કરી હતી. જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો હતો. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.